ભારતની ભૂમિમાં પાવન સ્થળોમાં જો કોઈ સ્થળનું નામ આવતું હોય તો તે છે હરિદ્વાર. તો માં ગંગાની આ પાવન ધરતી ઉપર અત્યારે અહીં આપણે ઉપસ્થિત છીએ. તો આ સ્થળ ઉપર આપણે આવનારી બીજ એટલે કે મહાસુદ 31/1/2025ના રોજ જે બીજ આપણે આવી રહી છે તેના વિશે આપણે 4 લાઈન લખેલી છે. તો તે આપણે તમને મારા જ અવાજમાં મારા જ લખેલી લાઈન તમારી સામે સમક્ષ રજૂ કરીશ. પણ તેના માટે આપણે ક્યાંક એકાંત જગા જોશે. તો પહેલાં આપણે તે એકાંત જગા ગોતી પછી હું તમને મારા જ અવાજમાં તમને તે લાઈન સંભળાવીશ. તો અત્યારે આપણે છીએ હડકી પોળી ઉપર. તો પહેલાં આપણે ક્યાંક એકાંત જગા ગોતીએ અને પછી હું તમારી સમક્ષ તે 4 લાઈન રજૂ કરીશ. ચાલો, અહીં તો બહુ ડિસ્ટર્બિંગ છે કેમ કે માણસો એટલા હોય એટલે વચમાં અવાજ એટલો આવે. તો આપણે હવે હોટલ તરફ જઈએ. ત્યાં આપણે મેં તમને જે વાત કરી બીજ બાબતમાં કે આપણે 4 લાઈનો લખી છે તે તમને સંભળાવશું. તો પહેલાં જઈએ આપણે હોટલ તરફ. આપણે ત્યાં ગંગા ઘાટ ઉપર તો ક્યાંય એવી જગા ના મળી કે જ્યાં આપણે તમને 4 પંક્તિઓ જે મેં લખી છે. રસ્તામાં હું કાલે આવતો હતો જ્યારે હરિદ્વાર, ત્યારે મને આ 4 પંક્તિઓ મને એક ગીત સંભળાયું અને મને એવું થયું કે આપણે આના વિશે કંઈક આવનારી બીજ ઉપર કંઈક લખીએ. પણ મારી પાસે પેન કે મતલબ કે લખવા માટે કાગળ પણ કાંઈ નહોતું. પણ મેં મારા મનમાં વિચાર્યું અને એમાંથી 4 પંક્તિઓ મેં બનાવી છે. તો તે તમારી સમક્ષ રજૂ કરું છું. તો ચાલો આપણે તે પંક્તિઓને સાંભળીએ. તમને હું સંભળાવું, મતલબ તમે સાંભળો, હું તમને સંભળાવું. માથામાં પગડી ગળામાં માળા હો, માથામાં પગડી ગળામાં માળા, બાલા ગામ વાળા દાસારામ અમારા હો, દાસારામ અમારા. આવી છે બીજ ચાલો રે ભક્તો, આવી છે બીજ ચાલો રે ભક્તો, ગીત મારે છે ગાવા, દાસારામ તમારા હો, દાસારામ તમારા. સગર કુળના સંત અમારા હો, સગર કુળના સંત અમારા, બધાના દુઃખ હરવા વાળા, દાસારામ અમારા હો, દાસારામ અમારા. ભક્તિ ભજન કરીએ તમારા હો, ભક્તિ ભજન કરીએ તમારા, હે પાઘડી વાળા, દાસારામ અમારા હો, જારેરા વાળા, બાલાગામ વાળા હો, બાલાગામ વાળા. તો આવી કંઈક 4 લાઈન મેં રસ્તામાં જ એમના મનમાં બનાવી હતી. તો તે તમારી સમક્ષ રજૂ કરી. જો તમને સારી લાગી હોય તો આગળ શેર કરજો. હવે આપણે ખાસ એક વાત બીજી તમને કહેવાની છે જે તમને હું અત્યારે જણાવું. સગર સમાજના જેટલા ગામ છે આપણા, જ્યાં ત્યાં બીજનું આયોજન થાય છે, મહાબીજનું પણ આયોજન થાય છે અને અષાઢી બીજનું પણ આયોજન થાય છે. તો તે તમામ ગામના આયોજકોને હું એક સલાહ આપવા માગું છું. એટલે મારું મંતવ્ય છે, સાચું ખોટું તો અલગ વાત છે. તો હું એવું કહેવા માગું છું કે જ્યાં પણ આયોજન થાય છે, અષાઢી બીજનું હોય કે પછી મહાબીજનું હોય, તો 2 બીજમાં તમે જો આયોજન કરો તો બપોર પહેલાંનું આયોજન કરો. સવારથી લઈને બપોર સુધીનો પ્રોગ્રામ રાખો. પ્રસાદી બપોરની રાખો. જેથી કરીને શું થાય છે કે માણસોને બાલાગામ અથવા જારેરા જ્યાં જવું હોય તે લોકો જઈ નથી શકતા. અમુક જગ્યાએ એવું થાય છે. તો હું તમામ આયોજકોને એવી નમ્ર વિનંતી કરું છું કે બને તો કોશિશ કરો કે સવારનું આયોજન કરો. પ્રસાદી તમે બપોર પછીની રાખો, બપોરની રાખો, બપોર પછીની ના રાખો. જેથી કરીને બપોર પછી કોઈને જવું હોય, કેમ કે બંને જગ્યાએ ડાયરા થાય છે, તો ઘણાને ડાયરાનો પણ લાભ લેવો હોય, દર્શનનો પણ લાભ લેવો હોય. હું તો એમ કહું છું કે દર બીજ ઉપર આપણે જેમ દર પૂનમે ચોટીલાના દર્શન કરવા જાય છે, દ્વારકા જાય છે, હર્ષદ જાય છે, એ રીતે આપણે પણ બીજ ઉપર દર વખતે જવું જોઈએ. પણ અત્યારના જમાનાના જે કામની આધાર ઉપર હું કહી શકું છું કે બધાને પાસે એટલો ટાઈમ ના હોય કે દર બીજ ઉપર જઈ શકે. તો આ 2 બીજ ઉપર તો આપણે ખાસ આ 2 સ્થાન ઉપર તો આપણે દર્શન કરવા જવું જ જોઈએ. તો જેથી કરીને હું આયોજકોને એવું કહેવું છું કે તમે સવારનું આયોજન ગોઠવો, બપોર પછીનું આયોજન ન ગોઠવો. જેથી કરીને લોકોને જવું હોય તો
તો તે આ બે સ્થળો પર દાસારામ બાપાના સાનિધ્યમાં જઈ શકે, ત્યાં દર્શન કરી શકે. તો આ મારી નમ્ર વિનંતી છે. તો જય દાસારામ.